જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ ચાલુ ભૂતકાળ દિવસ નંબર 42। એ પહેલા ગઈકાલનો આગલો ચાલુ વર્તમાન કાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગોજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારા બંને પેજ ફોલો કરી લેજો। દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર અને તમારા માટે તનતોડ મહેનત કરી ટૂંક સમયમાં આઈપીએલની જેમ ટીજીએલ 2020 ગ્રામર લીગ સિઝન નંબર 1 દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવશે। માત્ર ને માત્ર બપોરે 12 વાગે વિડીયો આવશે। માત્ર ને માત્ર સ્પીકિંગ પ્રેક્ટિસ 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ તમે જોવો તો ખરા। આગામી 1 મહિનો તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ, તમારી જિંદગી બદલી નાખશે। પીડીએફ ફાઇલ માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ, ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો, પીડીએફ ફાઇલ ફ્રી। આજે આપણે આવી ગયા છીએ ચાલુ ભૂતકાળ, પણ એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો ચાલુ વર્તમાન કાળ, અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આજે ચાલુ ભૂતકાળ એટલે શું? વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ। ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી। ઇઝમાં આવતું હોય વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે। આઈ અને હી સી ઇટ એકવચન એમાં વોઝ, વી યુ ધે બહુવચન એમાં વર પ્લસ ક્રિયાપદને આઈએનજી ને ક્રિયાપદને આઈએનજી। વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી। આઈ હી સી ઇટ એકવચનમાં વોઝ, વી યુ ધે બહુવચનમાં વર પ્લસ ક્રિયાપદને આઈએનજી। આવો શબ્દ આવતો હોય રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા, રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું હોય તો ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ। હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ, હું આવી રહ્યો હતો આઈ વોઝ કમિંગ। હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો હતો આઈ વોઝ ગોઈંગ। હું રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ। હું ખાઈ રહ્યો છું આઈ એમ ઇટિંગ, હું ખાઈ રહ્યો હતો આઈ વોઝ ઇટિંગ। હું પૂછી રહ્યો છું આઈ એમ આસ્કિંગ, હું પૂછી રહ્યો હતો આઈ વોઝ આસ્કિંગ। હું બેઠો છું આઈ એમ સિટિંગ, હું બેઠો હતો આઈ વોઝ સિટિંગ। હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ, હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ। તે ચા પી રહ્યો હતો, તે એટલે હી, ઈ પહેલા તે ચા પી રહ્યો છે હી ઇઝ ડ્રિંકિંગ ટી, ઇઝ હોય અહીંયા વોઝ, આર હોય અહીંયા વર। તે ચા પી રહ્યો હતો હી વોઝ ડ્રિંકિંગ ટી। મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો, અથવા આમ નો કોઈ બોલે હો, ચોક્કસ ભાષા ચોખ્ખી ભાષા ન બોલે કે મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો। શું કહીએ આપણે? એ આવતો હતો, એ ખાતો હતો, એ સૂતો હતો, હી વોઝ સ્લીપિંગ। તે બોલતો હતો, તે પૂછતો હતો, તે વાત કરતો હતો, તે ખાતો હતો, તે લખતો હતો, તે વાંચતો હતો, મારો ભાઈ ગાડી ચલાવતો હતો। આ બધું ચાલુ ભૂતકાળ। મારો ભાઈ ગાડી ચલાવતો હતો, માય બ્રધર વોઝ ડ્રાઇવિંગ અ કાર। મારા મમ્મી ચા બનાવતા હતા એટલે બનાવતા હતા એમ। માય મધર ઇઝ મેકિંગ, સોરી માય મધર વોઝ મેકિંગ ટી। તેણી ગીત ગાઈ રહી હતી, તે ગીત ગાતી હતી, સી વોઝ સિંગિંગ અ સોંગ। વોઝ વર પછી નોટ મૂકી દો નકર વાક્ય બની જાય હો। તે હણી ગીત ગાઈ રહી ન હતી, સી વોઝ નોટ સિંગિંગ અ સોંગ। હું પુસ્તક વાંચી રહ્યો હતો, આઈ વોઝ રીડિંગ અ બુક। તે પત્ર લખી રહ્યો હતો, તે એટલે હી એમાં આવે વોઝ, હી વોઝ। ક્રિયાપદના અંતે ઈ હોય તો એ નીકળી જાય। ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો। હી વોઝ રાઇટિંગ અ લેટર। હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો, આઈ વોઝ ટીચિંગ યુ ઇંગ્લિશ। તેણી ચા બનાવી રહી હતી, સી વોઝ મેકિંગ ટી। તેણી ચા બનાવી રહી છે તો સી ઇઝ મેકિંગ ટી। અમે બધા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા, બહુવચનમાં વર। વી ઓલ વર, બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ, અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ। તેણી ગાડી ચલાવી રહી હતી, તેણી એટલે સી એમાં આવે વોઝ
she was driving a car. અમે બધા ત્યાં જઈ રહ્યા હતા. અમે બધા, આપણે બધા, we all, તમે બધા, you all, તેઓ બધા, they all, બહુવચનમાં were. જવું એટલે going અને ત્યાં એટલે there. અમે બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા. we all were. વાત કરવી એટલે ટોક ઉપરથી talking. we all were talking અંગ્રેજીમાં તો in English. મારા મમ્મી અમારા માટે ચા બનાવી રહ્યા હતા. મારા મમ્મી, my mother, એક વચનમાં was, બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ. અમારા માટે, માટે એટલે for us. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. નકાર વાક્યમાં was were પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. તે અહીં આવી રહ્યો ન હતો. તે એટલે he was not coming here. તેઓ બધા મૂવી જોઈ રહ્યા ન હતા. તેઓ બધા એટલે they all, બહુવચનમાં were. they all were not watching a movie. તેઓ બધા વાત કરી રહ્યા ન હતા. તેઓ બધા they all પછી were not talking. they all were not talking. તેઓ બધા વાત કરી રહ્યા ન હતા. અમે તેને મદદ કરી રહ્યા. અમે તેને, અમે એટલે we were not helping તેને, him, છોકરી માટે her. તેઓ કામ કરી રહ્યા છે. they are working. તેઓ કામ કરી રહ્યા નથી. they are not working. તેઓ કામ કરી રહ્યા હતા. they were working. તેઓ કામ કરી રહ્યા ન હતા. they were not working. પરેશ પત્ર લખી રહ્યો ન હતો. એક વચનમાં was, પછી નોટ, લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ અ લેટર. પ્રશ્નાર્થ વાક્યમાં was were ક્યાં આવી જાય? આગળ કર્તા મુજબ was were, પછી ક્રિયાપદને ing કર્મ જે હોય તે. શું તેઓ બધા? બહુવચનમાં were. તેઓ બધા, they all. રમવું એટલે પ્લેઇંગ. ક્રિકેટ. શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા? તમે એટલે યુ એમાં આવે were. were you typing in English? શું તેણી ગાડી ચલાવી રહી હતી? તેણી એટલે she. ચલાવવું એટલે ડ્રાઇવિંગ અ કાર. શું તે ત્યાં જઈ રહ્યો હતો? તે એટલે he એમાં આવે was he going there? શું તમે બધા મૂવી જોઈ રહ્યા હતા? તમે બધા, you all, જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ અ મૂવી. શું તે ચા પી રહ્યો હતો? તે એટલે he એમાં આવે was. પીવું એટલે ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ, was he drinking ટી. પ્રશ્નાર્થ નકાર, એમાં કરતા પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. શું તમે ત્યાં જઈ રહ્યા ન હતા? were you not going there? શું તેણી ચા પી રહી ન હતી? તેણી એટલે she એમાં આવે was she not drinking tea? શું તમે લખી રહ્યા ન હતા? તમે એટલે you એમાં આવે were you not writing? શું તે ગાડી ચલાવી રહ્યો ન હતો? તે એટલે he એમાં આવે was he not driving a car? was he not driving a car? who એક વચનમાં આવે, who all બહુવચનમાં આવે. who all હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં. who એક વચન, who all બહુવચન. who માં was, who all માં were. કોણ ગીત ગાઈ રહ્યું હતું? who was singing a song? કોણ કોણ ગીત ગાઈ રહ્યું હતું? who all were singing a song. કોણ કોણ અહીં આવી રહ્યું હતું? બહુવચનમાં were.
કમિંગ હિયર. કોણ પતંગ ચગાવી રહ્યું હતું? કોણ એટલે હુ વોઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ તમને બોલાવી રહ્યું હતું? કોણ એટલે હુ વોઝ કોલિંગ યુ. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ મૂકી દો WH શબ્દ, ઈ થઈ જાય WH. ઈ થઈ જાય WH. વાક્ય રચના. તમે શું કરી રહ્યા છો? તો વોટ આર યુ ડુઈંગ. તમે શું કરી રહ્યા હતા? તો વોટ વર યુ ડુઈંગ. વોટ વર યુ ડુઈંગ. તે કોને બોલાવી રહ્યો હતો? કોને એટલે હું, તે એટલે હી, એમાં આવે વોઝ. બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ. તમે ક્યાં બેઠા હતા? ક્યાં એટલે વેર. તમે એટલે યુ, એમાં આવે વર. વેર વર યુ સિટિંગ. આ નિયમ છે આઈએનજી નો. ક્રિયાપદના અંતે વ્યંજન અને તેની આગળ સ્વર હોય, સિંગલ સ્વર, તો વ્યંજન 2 વાર લખી, પાછળનો શબ્દ એટલે કે 2 વાર લખી આઈએનજી આવે. તમે કઈ મૂવી જોઈ રહ્યા હતા? વિચ મૂવી. તમે એટલે યુ, એમાં આવે વર. વોચિંગ. તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હતા? કેવી રીતે એટલે હાઉ. વર. તમે બધા યુ ઓલ. શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ અને ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં કોની સાથે બોલી રહ્યા હતા? કોની સાથે? વિથ હુમ. તમે એટલે યુ, એમાં આવે વર. યુ. બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ. અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. તેણી વસ્તુઓ કોના માટે ખરીદી રહી હતી? કોના માટે? ફોર હુમ વોઝ સી. ખરીદવું એટલે બાય ઉપરથી બાઇંગ. વસ્તુઓ થિંગ્સ અથવા આઇટમ્સ. તમારા પપ્પા કોના વિશે લખી રહ્યા હતા? કોના વિશે? અબાઉટ હુમ. એક વચનમાં વોઝ. તમારા પપ્પા. યોર ફાધર. લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ. આઈએનજી નું રૂપ. તમે શું શીખી રહ્યા હતા? શું એટલે વોટ. તમે એટલે યુ, એમાં આવે વર. વોટ વર યુ લર્નિંગ. તમે શું શીખી રહ્યા છો? તો વોટ આર યુ લર્નિંગ. તમે કોને કોને મદદ કરી રહ્યા હતા? કોને કોને એટલે હુમ ઓલ. તમે એટલે યુ, એમાં આવે વર. હુમ ઓલ વર યુ હેલ્પિંગ. ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ ક્રિયાપદની આઈએનજી. એક વાક્ય આવડે એટલે 4 વાક્ય આવડી જાય. જસ્ટ એક્ઝામ્પલ, તે જઈ રહ્યો છે. હવે તમને 8 વાક્ય આવડી જાય, 4 વર્તમાન અને 4 ભૂત. તે જઈ રહ્યો છે, હી ઇઝ ગોઈંગ. તે જઈ રહ્યો નથી, હી ઇઝ નોટ ગોઈંગ. શું તે જઈ રહ્યો છે? ઇઝ હી ગોઈંગ. શું તે જઈ રહ્યો નથી? ઇઝ હી નોટ ગોઈંગ. તે જઈ રહ્યો હતો, હી વોઝ ગોઈંગ. તે જઈ રહ્યો ન હતો, હી વોઝ નોટ ગોઈંગ. શું તે જઈ રહ્યો હતો? વોઝ હી ગોઈંગ. શું તે જઈ રહ્યો ન હતો? વોઝ હી નોટ ગોઈંગ. ટોટલ 8 વાક્ય બને. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો અને પીડીએફ ફાઇલ બનાવું છું. લાઇક, શેર, હાઈ પોઈન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર મેસેજ કરવાનું ભૂલતા નહીં. અને 1 મેથી દરરોજ બપોરે 12 વાગ્યે જોરદાર સિરીઝ ટકાટકની આવી રહી છે. TGL સિઝન નંબર 1. TGL સિઝન નંબર 1 આવી રહી છે. જોરદારની સિરીઝ 20 દિવસ 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ. TGL 2020 ગ્રામર લીગ સ્પીકિંગ પ્રેક્ટિસ. દરરોજ બપોરે 12 વાગ્યે વિડીયો આવશે. અને દિવસ થઈ ગયા છે 42. આગલા તમામ વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો. જો તમે ચેનલમાં નવા હોય તો બધે તમે લાઇનમાં વિડીયો જોજો, કારણ કે પહેલેથી એકદમ બધા બેઝિકથી વિડીયો છે. હજી તો 12 ટેન્સ
પછી તમે જોવો તો ખરા કન્ડિશનલ 0, 1, 2 સ્ટોરી રાઇટિંગ, એસે રાઇટિંગ બધું બાકી છે. લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. 5 કાર્ડ પૂરા, 3 સાદા, 2 ચાલુ. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ. સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી. અને આવતીકાલે ચાલુ ભવિષ્યકાળ, વિલ બી પ્લસ આઈએનજી. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે. આવતીકાલે આપણે વિડીયો જોઈ રહ્યા હશું તો ચાલુ ભવિષ્યકાળ છે. અને આવતીકાલનો વિડીયો ખાસ જોજો, કારણ કે આવતીકાલે 6 કાર્ડ પૂરા થઈ ગયા એટલે 6 એ 6 કાર્ડ એકવાર રિવાઇઝ ફેરથી વિડીયોના અંતે આવશે. ટોટલ 24 વાક્ય તમે બનાવતા થઈ જશો આવતીકાલે વિડીયો જોવાનું ચૂકતા નહીં. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. દિવસ નંબર 43, ચાલુ ભવિષ્યકાળ, વિલ બી પ્લસ આઈએનજી. પણ ત્યાં સુધી આપ સાથે તો ફિર ક્યા બાત હે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.